અંગ્રેજીમાં છે ને અમુક શબ્દો આપણને બહુ જ કન્ફ્યુઝ કરી દે છે. સાંભળવામાં તો એકદમ સરખા લાગે, પણ જ્યારે લખવાની કે એનો અર્થ સમજવાની વાત આવે ત્યારે આખી બાજી જ પલટાઈ જાય. તો ચલો આજે આપણે આ જ શબ્દોની ગૂંચવણ ઉકેલીએ. ચાલો ને એક સિમ્પલ ઉદાહરણથી જ શરૂઆત કરીએ. આ વાક્યમાં જે ખાલી જગ્યા છે ત્યાં કયો શબ્દ આવશે? ઘણા લોકો અહીં જ ભૂલ કરી બેસે છે. તો સાચો શબ્દ છે પીસ, એટલે કે ટુકડો. પણ મગજમાં તરત જ પીસ કેમ આવી જાય છે, જેનો અર્થ થાય છે શાંતિ? કારણ કે બંનેનો ઉચ્ચાર એકદમ સરખો છે. અને બસ આ જ છે હોમોનેમ્સ અને હોમોફોન્સનો આખો ખેલ. ઓકે, તો ચાલો આખી ગૂંચવણના મૂળ સુધી પહોંચીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આ હોમોનેમ અને હોમોફોન છે શું. એકવાર આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને તો પછી બધું જ સરળ લાગશે. સૌથી પહેલાં વાત કરીએ હોમોનિમ્સની. હોમોનિમ્સ એટલે એવા શબ્દો જેમનો સ્પેલિંગ પણ સરખો અને ઉચ્ચાર પણ સરખો. મતલબ કે સ્પેલિંગ અને ઉચ્ચાર બધું જ સેમ ટુ સેમ, ખાલી અર્થ જ અલગ. હવે વારો છે હોમોફોન્સનો. અહીંયા એક મજેદાર ટ્રીક છે. હોમોફોન શબ્દમાં ફોન આવે છે, જેનો મતલબ થાય અવાજ, જેમ કે આપણા ટેલિફોન કે માઇક્રોફોનમાં હોય છે. બસ આના પરથી જ યાદ રાખી લેવાનું કે હોમોફોન્સમાં માત્ર અવાજ એટલે કે ઉચ્ચાર જ સરખો હોય છે. સ્પેલિંગ અને અર્થ બંને અલગ અલગ હોય છે. આ ટેબલ જુઓ, એક જ ઝટકામાં બધું ક્લિયર થઈ જશે. હોમોનિમમાં જુઓ, સ્પેલિંગ અને અવાજ બંને સમાન છે, જ્યારે હોમોફોનમાં માત્ર અવાજ સમાન છે, સ્પેલિંગ અલગ છે. અને હા, એક વાત કોમન છે, બંનેમાં અર્થ તો હંમેશા અલગ જ હોય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચલો હવે થોડા રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ, એટલે વધારે મજા આવશે. પહેલાં જોઈએ હોમોનેમ્સ, જ્યાં એક જ શબ્દના કેટલા અલગ અલગ મતલબ નીકળે છે. પહેલો શબ્દ લઈએ બેંક. સ્પેલિંગ એ જ, ઉચ્ચાર પણ એ જ. પણ જો કોઈ કહે કે હું બેંકમાં જાઉં છું, તો એનો મતલબ પૈસાની બેંક. અને જો કોઈ કહે કે તે નદીના બેંક પર બેઠો છે, તો એનો મતલબ નદીનો કિનારો. છે ને કમાલની વાત? હવે બીજું ઉદાહરણ, વોચ. આપણે હાથ પર જે પહેરીએ એમ પણ વોચ કહેવાય, અને કોઈ ફિલ્મ કે મેચ જોઈએ એ ક્રિયાને પણ વોચ કરવું કહેવાય. અને બેટ શબ્દનું શું કહેવું? ક્રિકેટ રમવાનું સાધન પણ બેટ, અને રાત્રે ઉડતું પ્રાણી ચામાચીડિયું એને પણ બેટ જ કહેવાય. આખી ગેમ છે ને એ વાક્યના સંદર્ભની જ છે. તો આ તો હતા હોમોનેમ્સ. હવે આવીએ હોમોફોન્સ પર. સાચું કહું તો ખરી ગડબડ અહીંયા જ થાય છે, કારણ કે શબ્દો સંભળાય તો એકદમ સરખા, પણ એમના સ્પેલિંગ અને અર્થમાં જમીન આસમાનનો ફરક હોય છે. આ શબ્દોને જ જોઈ લો, રાઈટ અને રાઈટ. બોલવામાં બિલકુલ એક સરખા, પણ RIGHT એટલે સાચું અથવા જમણી બાજુ, જ્યારે WRITE એટલે લખવું. અર્થ સાવ જ જુદા. આ તો એકદમ ક્લાસિક ઉદાહરણ છે. સન એટલે કે SUN, આકાશમાં ચમકતો સૂરજ, અને સન એટલે કે SON, દીકરો. બોલવામાં સરખા, પણ મતલબ સાવ જ અલગ. અને છેલ્લે સી અને સી. SEA એટલે દરિયો અને SEE એટલે જોવું. એક જ ઉચ્ચાર સાંભળીને મનમાં દરિયાનું ચિત્ર પણ આવી શકે, અને આંખોનું પણ. આખો ખેલ સ્પેલિંગનો છે. ચાલો તો હવે ફટાફટ એક નાનો ટેસ્ટ થઈ જાય. શું કહો છો? જોઈએ આપણે કેટલું શીખ્યા. આનાથી આપણો કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જશે. વિચારો જોઈએ, આ ખાલી જગ્યામાં શું આવશે? એ છોકરાને શાંતિ જોઈએ છે કે પછી પીઝાનો એક ટુકડો? બિલકુલ સાચું. જવાબ છે પીસ. PIEC, એટલે કે પીઝાનો એક ભાગ અથવા ટુકડો. ઓકે, હવે બીજો સવાલ. અહીં કોઈ જગ્યાની વાત થઈ રહી છે કે પછી સાંભળવાની ક્રિયાની? એકદમ બરાબર. અહીં સાચો શબ્દ છે હિયર. HERE, જેનો મતલબ છે અહીંયા, એક જગ્યા. અને આ રહ્યો છેલ્લો સવાલ. અહીં કંઈક તોડવાની વાત છે કે પછી ગાડીને રોકવાની? સાચો જવાબ છે બ્રેક. BRAKE, જે ગાડીને ધીમી પાડવા કે રોકવા માટે વપરાય છે. બ્રેક નહીં, જેનો મતલબ થાય તોડી નાખવું. બેમાં બહુ ફેર છે. તો જોયું, આ શબ્દો સાચાવવા વળ કેટલો જરૂરી છે. આ માત્ર પરીક્ષામાં માર્ક્સ મેળવવાની વાત નથી, પણ આપણી રોજિંદી વાતચીતમાં પણ આનાથી બહુ મોટો ફરક પડી શકે છે. તો સવાલ એ થાય કે આ બધું સમજવું શા માટે આટલું જરૂરી છે? એક, પરીક્ષામાં સારા માર્ક્સ મળે. બીજું,
રોજની વાતચીતમાં ગેરસમજ ટાળી શકાય. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જ્યારે આપણે સાચા શબ્દો વાપરીએ ત્યારે અંગ્રેજી લખવાનો અને બોલવાનો આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. માર્ક ટ્વેનનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. યોગ્ય શબ્દ અને લગભગ યોગ્ય શબ્દ વચ્ચે વીજળી અને આગિયા જેટલો જ ફરક છે. તો હવે પછી જ્યારે પણ કોઈ શબ્દ વાપરો ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો કે તમે જે કહી રહ્યા છો એ વીજળી જેવું ધારદાર છે કે પછી માત્ર એક આગિયા જેવો ઝબકારો.